ચલો ગાઈસ, આજે બનાવવાની છું મેં મગ મસાલા ખીચડી. તો 1.5 વાટકી જેટલી મેં ચોખા લઈ લીધા છે, 1 વાટકી જેટલા મગ લઈ લીધા છે, અને આ મારી પાસે એટલું શાક હતું તો 2 રીંગણ લઈ લીધા છે નાના નાના, 1 બટાકો, 1 ટામેટું અને 1 ડુંગળી. તમારી પાસે એવું વધારે હોય તો તમે નાખી શકો છો. એનો જેટલી શાકભાજી વધારે નાખે એટલો ટેસ્ટ વધારે આવે છે. તો ચલો આપણે મસાલા ખીચડી બનાવવા માટે રેડી કરીએ. તમે અહીંયા આગળ એક કુકર લઈ લીધું છે, કુકરને ગરમ કરવા મૂક્યું છે. હવે એની અંદર આપણે તેલ નાખીશું 1.5 ચમચી જેટલું. મારી ચમચી થોડી મોટી છે, તમે 1.5 ચમચી જેટલું નાખું છું. અને અહીંયા આગળ તેલ ગરમ થઈ પછી આપણે નાખીશું એની અંદર. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખીશું રાઈ, મેથી નાખવાનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે, પણ મારા હસબન્ડને નહીં ભાવતું તો મેં મેથી થોડી ઓછી નાખી છે. પછી મેં નાખીશું જીરું. હવે મસ્ત આપણે સતડાવા દઈએ. પછી નાખીશું અને લીલું મરચું, અને તમારી પાસે લસણ હોય તો લસણ પણ તમે નાખી શકો છો. તો લીલું મરચું મેં લસણ નાખ્યું છે. હવે આપણે નાખીશું જે શાક સમાર્યું છે એ બધું મિક્સ નાખી દેવાનું છે. એવું નહીં કે પહેલાં ડુંગળી નાખીને સાતળી લઈએ પછી બધું નાખીશું, એવું આવી રીતના બધું જ મિક્સ કરી દઈએ. એકદમ ધીમા તાપે આપણે થવા દઈશું. પછી મગ નાખીશું, જે 1 વાટકી જેટલો મગ લીધા છે એ મગને બરાબર હવે મીઠું નાખીને મસ્ત એને સતળાવા દઈએ. બરાબર એકદમ થોડું તેલમાં ફ્રાય જેવું થઈ જાય પછી આપણે નાખીશું આ ગરમ મસાલો મતલબ ઘર પર બનાવ્યો છે ખીચડીનો મસાલો. એનો ટેસ્ટ કોઈ અલગ જ છે. તમને રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં બતાવજો. એ ઘર પર બનાવેલો મસાલો છે મારી દાદી અમ્મા. તો પછી મેં નાખી છે થોડી હલ્દી, થોડું લાલ મરચું, પછી બધું જ મિક્સ કરી લીધું છે આવી રીતના મસ્ત એકદમ. જો હમણાંથી દેખાય છે ને મસ્ત ટેસ્ટી. હવે થોડું એમ ફ્રાય થવા દઈએ. જો તેલ છોડવા માંડ્યું છે. હવે આપણે નાખીશું આ ચોખા મેં ધોઈને રાખી લીધા છે. તમારી પાસે જે ચોખા હોય એ તમે બનાવી શકો છો. મારી પાસે આ ચોખા છે તો મેં એ ધોઈને અંદર નાખી દીધા છે. હવે થોડી વાર મિક્સ કરીને પછી આપણે એને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું. મારે 1 વાટકી જેટલા ચોખા છે, 1.5 વાટકી જેટલા. તમે 1 ગ્લાસ પાણી થોડું વધારે નાખીશ, 1.5 ગ્લાસ જેટલું. અને મસ્ત મિક્સ કરીને આપણે એને ઢાંકી દઈએ. જ્યાં સુધી એક સીટી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું ધીમા તાપે. તો એકદમ ખીલી ખીચડી બનીને રેડી થઈ જાય છે. જો મારી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. કેટલી મસ્ત બની છે, એકદમ મસાલેદાર ચટાકેદાર મગ ખીચડી. એમાં મગ વધારે નાખવામાં આવે છે એટલે એને મગ મસાલા ખીચડી બોલવામાં આવે છે. તો અહીંયા આગળ અમે અહીંયા જમવા બેઠા છે અને આ ખીચડી મારી બનીને રેડી થઈ ગઈ છે. તો મેં આ ડીશમાં સર્વ કરી દીધી છે. તમે જોઈ શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ, ને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન સાથે. તો તમને વિડીયો જલ્દી આવી જશે. અમે અથાણું